આગામી લોકસભાની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે। નવસારીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ડિજિટલ વોલ પેઇન્ટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ દ્વારા જે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ કાર્યક્રમ તો નવસારીના મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર નજીક જે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીની તમામ તૈયારીઓ અત્યારથી જ કરી છે, જેમાં ડિજિટલ વોલ પેઇન્ટિંગનું અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું। આ વોલ પેઇન્ટિંગ અને સ્ટીકરનું આ એક પાર્ટીનું અભિયાન શરૂઆત કરી હતી અને ગઈકાલે બપોરે સુરત ખાતે આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય પાટીલ સાહેબે સુરત ખાતેથી અભિયાનની શરૂઆત કરી છે અને આજે બપોરે 2 વાગે આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દરેક સ્થળો પર બપોરે 2 વાગ્યાથી એક સાથે આખા ગુજરાતમાં ફિર એક બાર મોદી સરકાર અને અબ की बार 400 के पार આ સ્લોગન સાથેનું વોલ પેઇન્ટિંગનું અમે આજે અભિયાન શરૂઆત અહીંયા નવસારી ખાતે કરી છે। આ નવસારીમાં પણ લગભગ 5000 જેટલી જગ્યા પર આ વોલ પેઇન્ટિંગ થવાનું છે। મિત્રો, જ્યારે મોદી સરકારે એમના 10 વર્ષમાં જેટલા પણ એમણે વચનો આપ્યા છે એ વચન રામ મંદિરના નિર્માણનું હોય, 370ની કલમ હટાવવાનું હોય કે ટ્રિપલ તલાકનો કાયદો હોય, એ દરેકને એમણે જેટલા પણ વચનો આપ્યા છે એ પૂર્ણ કર્યા છે અને સાથે સાથે ફરીથી